आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नयरूपे नारायणम् प्राप्तो नयरूपे नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ પૂજ્ય પપ્પાજીના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવવા તથા તેમના અપાર સામર્થ્યનો અનુભવ કરાવવા માટે આ પોડકાસ્ટમાં આપણે પરમ પૂજ્ય પપ્પાજીના મુમુક્ષુ ઉપર લખેલા પત્ર લેશું. આ પોડકાસ્ટ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, જેમાં પાર્ટ 1માં મુમુક્ષુએ લખેલ પત્ર, પાર્ટ 2 પૂજ્ય પપ્પાજીએ લખેલ જવાબ અને પાર્ટ 3માં આપણને એમાંથી મળેલું માર્ગદર્શન, મારું ટેક અવે. મારો પૂજ્ય શ્રી પપ્પાજી ઉપર લખેલો પત્ર લેશું, જે પાર્ટ 1માં આવશે. પરમ કૃપાળુ દેવની આજ્ઞાથી પરમ ઉપકારી, વંદનીય, સત્સ્વરૂપ, આંખથી દૂર પણ હૃદયની દરેક ક્ષણ સાથે જ રહેનારા પૂજ્ય શ્રી પપ્પાજીના ચરણોમાં મારા ખૂબ ખૂબ હૃદયથી ઉત્કૃષ્ટ ભક્તિએ વંદન. જે પુરુષ પોતાના આત્માનું નિરંતર સુખ ભોગવી રહ્યા છે, આત્મામાં અનંત સુખ, આનંદ છે, તેને તે નિરંતર જાણી રહ્યા છે, દેખી રહ્યા છે અને જેનો ક્ષણે ક્ષણે અનુભવ કરી રહ્યા છે. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ તમને છે અને કદી અંત આવવાનો નથી એવા મોક્ષનો અનુભવ કર્યો છે, એવા સત આત્માને મારા વંદન. પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ ન હોવાને લીધે ભગવાને આ કાળને દુષમ કહ્યો છે. તેની જાગૃતિ કરાવવાને માટે સત્પુરુષ છે. મનુષ્ય ભવનો કેવી રીતે ઉપયોગ કરવો જેથી અનંત ભવો દૂર કરી અને શાશ્વત સુખને પામી શકાય, તેનો બોધ આપવા આ દુષમ કાળમાં મારા કલ્યાણ માટે જ તમે આવ્યા છો, તો તે મહત્ત્વ જાણવું અને કયું અનુસરવું એ જ મને કલ્યાણકારી છે. જે જીવોને શાતાનો ઉદય છે, પુણ્યનો ઉદય છે, તો નિશ્ચય તેનું કારણ સત્પુરુષ જ છે. માટે હવે તો ખૂબ ખૂબ ભક્તિ કરી આપના જેવું જ થવું તે જ આત્મા માટે હિતકારી છે. તમારામાં આટલું સામર્થ્ય હોવા છતાં તેનું અભિમાન નથી. માત્ર જીવો કેમ સુધરે, પાપમાંથી પાછા ફરે, તે જ મનમાં લાવી ઉપકાર કરીએ જ જાઓ છો. જો ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરી આપે કહેલું જીવ માન્ય રાખી, પરમેશ્વર બુદ્ધિ રાખી યથાર્થ આરાધન કરે, તો તે જીવ કેવળ જ્ઞાનને પામે એવી અપૂર્વ શક્તિ સત્પુરુષની છે, એમ પરમ કૃપાળુ દેવે કહ્યું છે. જે જે કર્મો ઉદયમાં આવે છે તેમાં બસ ખાલી પપ્પાજી હું તમોને યાદ કરી અંતરમાં મંત્ર સ્મરણ કરી અને નિવૃત્તિના ભાવ કરું છું. એમાં એમ જ લાગે છે કે તમે જૂના કર્મોની અપાર નિર્જરા કરાવો છો. વળી સર્વ જીવ પ્રત્યે શુભ ભાવ પણ રહે છે, જે આપ જ કરાવો છો. તમારી કૃપા વગર કંઈ પણ થવું અસંભવ લાગે છે. તમને મળવાનું મન થાય છે. પ્રભુ પધારો તો ખૂબ સારું લાગે. મને ગઈકાલે રાત્રે એક દુઃખદ સ્વપ્ન આવ્યું હતું, તે તમારી જાણ માટે લખું છું. બસ એ જ લિખતન આપનું બાળ પારુલના જય સદગુરુ વંદન સ્વીકારશોજી. હવે આપણે પાર્ટ 2 લેશું, જેમાં પરમ પૂજ્ય પપ્પાજીએ મને લખ્યો હતો તે પત્ર આવશે. પુના 10/11/96. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્ય સે અજ્ઞાની વેદે રોઈ.
સતમાર્ગને અનુસરનાર વિનયવંત પારુલ. મુંબઈથી પપ્પાના આશીષ. અવારનવાર પત્રો મળે છે, ફોનમાં પણ વાત થાય છે અને ભક્તિસભર ભાવો જાણી અનુભવી અનેરો આનંદ થાય છે. બધા જ તારા જેવું મુમુક્ષુપણું કેળવે તેવા ભાવો થાય છે. જેને સાચા મુમુક્ષુ થવું હોય, મોક્ષ માર્ગે વિહરવું હોય, તેઓએ મુમુક્ષુતા તારી પાસેથી શીખવી જોઈએ. આવા જીવો ગુણોના કારણે વિશેષ પ્રિયકર લાગે છે અને મળવાની ઈચ્છા પણ થઈ જાય છે. આમ તો પોતામાં જ રહેવાનું હોય છે. પત્રો વાંચવા, જવાબ લખવા કે યોગ્ય માર્ગદર્શન આપવા જેટલી પણ વૃત્તિ ઉઠતી નથી. છતાં ઉપર લખી તેવી ઈચ્છા થઈ જાય તેમાં અમારો વાંક લાગતો નથી, કર્મનો લાગે છે. અને આવું કર્મ ઉદયમાં જલ્દી, અત્યંત જલ્દી આવી જાય તો અમો શું કરી શકીએ? કંઈ જ નહીં. ઉદયમાં આવશે તો રાગે કરી અને ભોગવી લેશું. કારણ કે સત્સંગ, સત્સંગી વગેરેનો રાગ છૂટ્યો હોય તેવી મારી દશા નથી. ટૂંક સમયમાં મળવાનું થવા સંભવ છે. ઉદય આવેલા કર્મો તેવા પ્રસંગમાં આત્મધૂને કરી ન જોડાવાનો પુરુષાર્થ. તેમ થવાથી નૂતન કર્મનું અબંધપણું, જૂના કર્મોની નિવૃત્તિ, નિર્જરા, આત્મધર્મની અદ્ભુતતા, પ્રભુ પ્રેમના પરચા અને માની ન શકાય તેવા બળનું પ્રદાન વગેરે વાંચી અને ખૂબ આનંદ આવ્યો છે. આવા જીવોને મોક્ષ દૂર નથી. ફક્ત પૂર્વ ઉપાર્જિત કર્મ તમારા અને મોક્ષ વચ્ચે છે, જે નિયમથી આવી અને ખરી જ જવાના છે. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. કર્મો ઉદયમાં આવી શુભાશુભ ફળ આપી ખરી જશે, નિર્જરા થશે. પરંતુ આત્મા બળવાન થયાથી હવે નવા કર્મો એવા ન બાંધી શકાય કે જેથી અનંત પરિભ્રમણ રહે. નિશ્ચિંત રહેશો. એ જ લિખતન પપ્પા. અત્યંત પ્રેમે. ભક્તિના સ્વરૂપનો લક્ષ્ય તો હશે, છતાં કદાચ ન હોય તો તારી જાણકારી માટે જણાવું છું. જ્યાં અનન્ય પ્રેમ ભક્તિ છે ત્યાં અકર્તાપણું છે. હુંપણું, અહંભાવ નથી હોતા. તારા પત્રમાં ક્યાંય મેં કર્યું, હું આમ કરું એવું આવ્યું જ નથી. દરેક જગ્યાએ પ્રભુ કૃપા જ જણાવી છે. આમ જ્યારે હૃદયથી અર્પણતા થાય છે, પોતાપણું, અહંભાવ જાય છે. આ છે ભક્તિનું સ્વરૂપ. દુઃખદ સ્વપ્ન વિશે લખ્યું હોત તો સારું હતું. મોટે ભાગે દુઃખદનું ફળ સુખદ જ હોય છે. હવે આવશે મારું ટેક અવે. પાર્ટ 3. પપ્પાજી આપણને એટલી બધી શક્તિ એમના વચનોથી આપે છે કે લેટર મળતાની સાથે જ આનંદ થઈ જાય. પોતે પણ ઉદય અનુસાર જ રહે છે તે સ્પષ્ટ લખ્યું છે. વિચરે ઉદય પ્રયોગ. પોતાનું કરતાપણું ક્યાંય પણ લખ્યું નથી. સાથે સાથે સેકન્ડ પેરેગ્રાફમાં કર્મોમાંથી કેવી રીતે છૂટવું તે પણ પાછું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે મારી જરા પણ ભૂલ ન થાય. આત્મધર્મની અદ્ભુતતા અને પ્રભુ પ્રેમના પરચા, આ બધાથી નિયમથી કર્મ ખરી જ જવાના છે તે નિશ્ચય બતાવ્યો અને સિદ્ધાંત બતાવ્યો. જે આવા સત્પુરુષના શરણમાં આવે તેને અનંત પરિભ્રમણ રહે તેવા કર્મ બાંધી ન શકાય એ પણ આપણા બધા માટે હવે ગર્વની વાત છે. સિદ્ધાંત પ્રૂવ કર્યો. આત્મસિદ્ધિની ગાથા પણ લખી. પરમ કૃપાળુ દેવની સાક્ષીએ લખ્યું. જ્યાં અનન્ય પ્રેમ ભક્તિ છે ત્યાં અકર્તાપણું છે. આ વચનમાં પણ આપણે સમજી શકીએ છીએ કે અકર્તાપણા માટે આપણે કેટલા શાસ્ત્રો વાંચ્યા હશે, પણ આપણને અકર્તાપણું કોને કહેવાય અને કેવી રીતે પ્રગટે તે ક્યારેય સમજાણું નથી. પણ પપ્પાજીએ માત્ર એક જ લાઈનમાં અકર્તાપણાની સમજણ આપી અને એકદમ સરળ ભાષામાં સિદ્ધાંત સમજાવી દીધો કે જ્યાં અનન્ય પ્રેમ સદ્ગુરુ ઉપર છે તો આપણે છૂટી ગયા એ આપણું અકર્તાપણું. એ વચન આપણને બધાને આપ્યું. એ ત્રિકાળી સત્ય છે આ વચન. આપણે પણ આવું અકર્તાપણું કરવું છે. અનન્ય પ્રેમ ભક્તિ કરવી છે.
ચાલો આપણે પપ્પાજીના અનંત ઉપકારથી અકર્તાપણું પ્રાપ્ત કરી લઈએ. થેન્ક યુ પપ્પાજી. જય સદગુરુ વંદન. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની